મારી પાસે આના પહેલાં જ્યારે વિભાગ પાણી પુરવઠાનો વિભાગ હતો એ વખતે પીવાના પાણી માટે હું આ વિસ્તારની મુલાકાતે આવ્યો. એ વખતે ખાસ કરીને ચાંચ ગામ બંદરના અને આ બાકીના જે ગામો છે ખેરા ગામ વગેરેના લોકો મને ત્યાં દરિયાકાંઠે ખાડી જોવા લઈ ગયા. એટલે એમની જે દિલની વાત હતી એ અમારા ધ્યાન ઉપર મૂકી. ત્યારથી હું પણ અહીંયા આ વિસ્તારના સન્માનીય ધારાસભ્ય આદરણીય હીરાભાઈની પાછળ લાગી ગયો. મેં કહ્યું તમારો વિસ્તાર છે, આપણે સાથે મળીને આનો કંઈક ઉકેલ લાવવો છે. અને એના ભાગરૂપે આ વિસ્તારની મા કાનજી બાપાની સાથેના હરસુર બાપા અને કેટલાય સરપંચો આગેવાનો અને હમણાં અહીંથી કહેવાનું જિલ્લાના સંગઠનના હોદ્દેદારો, અમરેલી જિલ્લાના સાંસદ અને ધારાસભ્યો અને એમાંય આ વિસ્તારના વર્ષોથી ચિંતા કરતા રહ્યા છે. અને નાની નાની વાત રાજ્ય સરકારમાં તો કરી પણ એની સૂઝ અને આવડતને ધ્યાનમાં રાખીને ક્યાંથી કયું કામ થઈ શકે એવા એક ઉદ્દેશ સાથે જે કામ કરી રહ્યા છે એવા હીરાભાઈના પણ સતત આ ઝડપથી કામ મંજૂર થાય ને થાય બેટા સતત પ્રયત્નો અને એના ભાગે આપણને આ સરસ મજાનું આ વર્ષોથી આ સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. એવા ચાંદ બંદરથી વિક્ટર પોર્ટ સુધીની આ દરિયાઈ ખાડી પરનો એનો પુલ બ્રિજ અને બંને બાજુને એપ્રોચ રસ્તા બનવાના છે. એનું જ્યારે આજના દિવસે ખાતમુહૂર્ત થયું છે ત્યારે આજના આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી, આ વિસ્તારના સૌ સન્માનની આગેવાનો આદરણીય ભાઈ શ્રી ચેતનભાઈ શિયાળ, આદરણીય જિજ્ઞેશભાઈ, આદરણીય પીઠાભાઈ, આદરણીય કરશનભાઈ, આદરણીય વિક્રમભાઈ, આદરણીય કરશનભાઈ ચૌહાણ, ધીરુભાઈ, રવુભાઈ, આપણા તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સૌ સન્માનનીય સદસ્યો અને જેમણે આ વિસ્તાર માટે વર્ષોથી ચિંતા કરતા આવ્યા છે અને આજે જ્યારે આ બ્રિજનું ખાતમુહૂર્ત કરતા એ વખતે વડીલ તરીકે એમને હસવાનું આવ્યું કે બાપા તમે હજી અહીંયા છો ને ત્યાં સુધીમાં તમારા જ હાથે આ પુલનું લોકાર્પણ અમારે કરાવવું છે. એવા આદરણીય કાનજી હતા, હર્ષુર હતા, આ બાજુના સૌ સરપંચશ્રીઓ અને મંચ ઉપરના અમારા સંગઠનના પક્ષના આદરણીય મહામંત્રી, સંગઠનના પ્રમુખ, શહેરના પ્રમુખ અને સૌ મંચ ઉપરના સન્માનની આગેવાનો અને ખૂબ વિશાળ સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી પધારેલા સરપંચશ્રીઓ, સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા સૌ આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ, પ્રેસ મીડિયાના મિત્રો અને ઉપસ્થિત ભાઈઓ બહેનો, માતાઓ અને યુવાન દોસ્તો, પ્રથમ તો આજના આ વર્ષોથી જેની માંગણી હતી અને આ સ્વપ્ન સાકાર થયું છે એમાં જેમનો હકારાત્મક સહયોગ રહ્યો છે એવા રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈનો એટલે હમણે હીરાભાઈ કીધું અમે આભાર માનીએ કે અમે સાથે જ્યારે વાત મૂકી અને હીરાભાઈનું ધ્યાન પર મૂક્યું મેં કે આ વાત મુકાણીશ પણ તમે થોડું બરાબર હલાવો તો આ સમય છે ને આપણને આ એક કામ જે વર્ષોથી આ વિસ્તારની માંગણી છે આપણને મળી શકે એવું છે. હીરાભાઈના સતત પ્રયત્ન, ફોલોઅપ અને હું પણ ત્યાં બેઠો હતો, ઘણી વખત મારા ધ્યાન ઉપર પણ મુકાય કે હું તમે ફોલોઅપ કરતા રહેજો અને એના ભાગરૂપે સરસ મજાની ડિઝાઇન સાથેનું આ 93 કરોડ રૂપિયાની એક વહીવટી મળી અને લગભગ 85 કરોડ રૂપિયાની અંદર આ બ્રિજના ટેન્ડર સાથેની આજનો આપણે એનું ભૂમિપૂજન અમે કરી રહ્યા છીએ. ત્યારે પ્રથમ તો રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને સાથે સાથે આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય હીરાભાઈનો અને સંગઠનના અને આ જિલ્લાના સન્માનની બીજા ધારાસભ્યો જે આજે બીજા સંજોગો વરસાદ બીજે રોકાયેલા હતા, હાજર નથી રહ્યા, પણ એમને યાદ કરવા જોઈએ કે જ્યારે લગભગ આ વિસ્તારના અમરેલી જિલ્લાના પ્રશ્નો હોય ત્યારે હું ઘણી વખત ટકોર કરું
કે તમે અમરેલી જિલ્લાના જે ધારાસભ્ય છે અને સંસદ સભ્ય છે તે મંત્રીમંડળમાં જે મંત્રી પાસે જાય એની પાસે બધા જ એક સામના ભલે પ્રશ્ન એક બાજુનો હોય, એક તાલુકાનો હોય અથવા એક વિધાનસભા મત વિસ્તારનો હોય, પણ પાંચેય ભેગા થઈને સંસદ સભ્ય સાથે જેને કામ લેવા માટેની આવડત અને એનું પરિણામ આ એના જ ભાગરૂપે આપણને સહેલાથી અને સરળતાથી અને ટૂંકા સમયમાં સરસ મજાના આપણને આ બ્રિજનું કામ મળ્યું છે. અને એ ફરી હું રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય હીરાભાઈનો પણ હું આભાર માનું કે એમણે સતત આ પ્રશ્ન ફોલોઅપ કર્યું એનું આ પરિણામ છે. આવતા દિવસોમાં જે આ બ્રિજ બનવાનો છે એની હમણાંથી વાત થઈ તેમ એની લંબાઈ 2.1 કિલોમીટર જેટલી લંબાઈ થવાની છે. બંને બાજુ ખાસ કરીને જે આ પુલની અંદરની ખાડીની લંબાઈ છે એ 550 મીટરની રહેશે અને 22 એટલા જે એના ગાળા છે, એક ગાળાની અંદરના ભાગમાં 25 મીટરની પહોળાઈ એટલે 22 ગાળાનો આ બ્રિજ બનવાનો છે. અને આ બ્રિજ આપણને હમણાં અહીંથી કહેવાનું તેમ લગભગ 2 વર્ષની અંદર આ કામ પૂર્ણ કરવા માટેનો સમય મર્યાદા આપી છે. એટલે આ પુલ બનતા એનો કેટલો ફાયદો થવાનો છે તો તમે લોકો અહીં કાયમી રહો છો અને જે પરિસ્થિતિ જોઈ છે કે અત્યારે જ્યાં ખાસ કરીને વિક્ટર પોર્ટની બાજુ તમે અહીંથી કામ માટે જાય એમણે જેટલા 40 કિલોમીટર જેટલું અંતર કાપવું પડતું હતું. આ બ્રિજ બનવાને કારણે એનાથી લગભગ 50% જેટલું ઓછું થશે કે જેથી પરિવારના લોકોને કાંઈ નાના મોટા ધંધા રોજગારમાં ત્યાં જવા માટે ખૂબ સાનુકૂળતા થશે. સાથે સાથે અમે હમણાં પ્રાથમિક શાળામાં બેઠા હતા એ વખતે શાળાના આચાર્ય પણ એવી વાત કરતા કે અમારે જે અહીંયા ડ્રોપ આઉટ રેશિયો એટલા માટે વધારે છે કે અહીંથી સામે કાંઠે જ્યારે ખાસ મજૂરી માટે જાય ત્યારે પોતાના બાળકોને સાથે લઈને જાય અને એને કારણે બાળકને પણ ત્યાં અહીંયા રહેવાની સુવિધા નહીં હોવાથી એની સાથે લઈ જાય, જેને કારણે શાળામાં પણ શિક્ષણમાંથી એટલે પ્રાથમિક શાળા કે માધ્યમિક શાળામાંથી ડ્રોપ આઉટ એટલે છોકરાઓ બાળકોને પણ સાથે લઈ જાય. આ બ્રિજ બનતાની સાથે એકાદ વર્ષ સુધીમાં લગભગ અમારી ભલે 2 વર્ષની છે પણ એકાદ વર્ષમાં અમને કોન્ટ્રાક્ટર કહેતા કે એકાદ વર્ષમાં અમે આ કામ પૂર્ણ કરશું. ત્યારે અહીંયા સમયસર થાય, સારું થાય, એજન્સી પણ તમે ભાગ્યશાળી છો, સારા છે. અહીંયા આરએનબીના અમારા અધિકારીઓ હતા એમને પણ અમે ધ્યાન ઉપર મૂક્યું છે કે સમયસર અને સારી ગુણવત્તાવાળું કામ થાય, લાંબો અને ટકાઉ થાય. જો કે રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પણ જે ગુણવત્તા માટે ખૂબ આગ્રહી રહ્યા છે. કોઈ પણ વિસ્તારની અંદર આવું સ્ટ્રક્ચર બનતું હોય, પુલ, બ્રિજ કે રોડ બનતો હોય તો ખૂબ સારી મજબૂતાઈ વાળો જ થવો જોઈએ. અને જો એમના ધ્યાન ઉપર આવે તો ત્યાં છે ગાંધીનગરની એમની કચેરીમાંથી માનનીય મુખ્યમંત્રીની કચેરીમાંથી કયા રોડમાં ક્યાં ફરિયાદ આવી છે એ વિસ્તારના અધિકારી પદાધિકારીઓને બોલાવીને પણ એમને ગુણવત્તા અંગે ક્યાંક ધ્યાન દોરવા જેવું હોય તો ત્યાં મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી ધ્યાન દોરાય છે. એટલે અમારા આરએનબીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો અહીંયા સ્ટેજ ઉપર ત્યારે હું એમને કહું, હમણાં હીરાભાઈ કહ્યું કે ખૂબ સારી ગુણવત્તાવાળો થશે, એમાં કોઈ શંકા નથી. ત્યારે અહીંથી ખાસ કરીને હમણાં વાત થઈ તેમ આદરણીય કાનજીભાઈ, હીરાભાઈ જેમણે આ વિસ્તારના બીજા પ્રશ્નો અંગેની પણ વાત કરી. ત્યારે આગામી દિવસમાં આની પહેલા મારી પાસે પાણી પુરવઠા અને સિંચાઈનો વિભાગ હતો. અમે મુલાકાત લીધી દાતરડી બંધારાની. એટલે આ દાતરડી બંધારો પણ આપણે મંજૂર કરી દીધો છે. એની જે કંઈ બાકીની પ્રક્રિયા, વહીવટી પ્રક્રિયા રહી છે એ બાકી છે. બાકીની આપણે એની સૈદ્ધાંતિક મંજૂરી સાથે એ દાતરડી બંધારાની અમે મુલાકાત લીધી હતી અને એ આપણે મંજૂર કર્યો છે. આવતા દિવસમાં એ દાતરડી બંધારો એ કાર્યરત થશે એટલે એની કામગીરી આગળ વધશે. એની સાથે સાથે પીવાના પાણી માટેની પણ લગભગ હું ન ભૂલતો હતો એક અમે અહીંયા પટવાની બાજુમાં ત્યાં એક અમારું પમ્પિંગ સ્ટેશન એ વખતે પીવાના પાણી માટેનું બની રહ્યું હતું. એમાં કંઈક કામ થોડું અધૂરું છે. જો કે હમણાં જ કાનજી બાપાને એમણે ધ્યાન ઉપર મૂક્યું છે. એ કામ પણ કોઈ કારણોસર અધૂરું છે તો વહેલી તકે જરૂર પડશે તો હીરાભાઈને પણ એમના ધ્યાન ઉપર મૂકીને પાણી પુરવઠા વિભાગના અમારા અધિકારી અને બોર્ડની અંદરથી ધ્યાન ઉપર મૂકીને પીવાના પાણી માટે લાંબા ગાળા માટે સમસ્યા ન રહે, કારણ કે એ રીતની આપણે પ્રોજેક્ટ ત્યારે મંજૂર કરેલો જ છે. એમાં કંઈક ખૂટતું હશે તો એ પૂર્ણતા થાય અને પીવાના પાણી માટે પણ આ ચાંદ બંદરને આજુબાજુના જે ગામો છે એમાં ખેરા અને પટવા વગેરે ગામોમાં પીવાના પાણી માટેની સમસ્યા ન રહે એ રીતની આખી યોજના આપણે જે તે વખતે મંજૂર કરી છે. એમાં કંઈ ખૂટતું હશે તો પણ આપણે પીવાના પાણી માટેની એ યોજના આપણે પૂર્ણ કરાવશું. એની સાથે ખાસ કરીને મારી પાસે હમણાં અહીંથી વાત થઈ તેમ હીરાભાઈ પણ વાત કરી અને અહીંયા અમે આવ્યા એ વખતે કાનજી બાબાએ પણ મારું ધ્યાન ઉપર મૂક્યું. મારા શ્રમ રોજગાર અને કૌશલ્ય વિભાગના મારા અધિકારીઓ પણ અહીંયા આવ્યા છે
અમે સાથે વાત કરી લઈશું. પણ આગામી દિવસમાં જે ખાસ કરીને અહીંયા મીઠું પકવતા જે આપણે જેને અગરિયાની વ્યાખ્યામાં લઈએ છીએ એવા જે અગરિયાઓની વ્યાખ્યામાં લઈએ છીએ એ લોકો બધાને જે મારી પાસે વિભાગ છે એ શ્રમ કાર્ડ આપવા માટેનું, એટલે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર અને તાલીમ, આ મારી પાસે વિભાગ છે. એટલે એમાંના જે મારી પાસેનો આ વિભાગ છે એમાં શ્રમ કાર્ડ જેને કદાચ નહીં મળ્યા હોય એવા જે અહીંયા અગરિયા લોકો છે એ બધાને અગરિયાની વ્યાખ્યામાં આવતા હશે એવા બધાને આપણે તબક્કાવાર જરૂર પડશે તો એનું શ્રમ કાર્ડ અપાય એ માટેના અલગથી કેમ્પ કરીને પણ જરૂર પડશે તો અહીંયા હીરાભાઈના વિસ્તારના સંગઠનના હોદ્દેદારો અને પદાધિકારીની ઉપસ્થિતિમાં એકાદી વખત મારા અધિકારીને એની સાથે રાખી અને કેમ્પ કરીને આવા જરૂરિયાતવાળા જે ખાસ કરીને એની વ્યાખ્યામાં આવે છે, શ્રમિકની વ્યાખ્યામાં આવે છે એવા બધા જ લોકોને એનું શ્રમ કાર્ડ મળે કે જેથી કરીને એની પાછળની જે શ્રમ કાર્ડને કારણે મળતી સુવિધાઓ એના બાળકોને ભણાવવા સુધીની, આરોગ્ય સુધીની, ટ્રાન્સપોર્ટ સુધીની એ તમામ પ્રકારની સુવિધાઓ શ્રમ કાર્ડ મળશે તો એ મળી શકે એ રીતની વ્યવસ્થા પણ આપણે ટૂંકા સમયમાં કરાવશું. કારણ કે વિભાગ મારી પાસે છે, આપણે સહેલાથી કરાવીને એવા શ્રમિકો હોય એના બાળકોને ભણવા સુધીની જે એમની જોગવાઈઓ છે એ પ્રમાણે આપણે કરાવવા માટેનો પૂરો પ્રયાસ કરશું. એની સાથે સાથે હજી ખાસ કરીને થોડાક સમય પહેલા જ અમારે શ્રમિક કલ્યાણ બોર્ડ મારી પાસે, એમાં અમારી મિટિંગ હતી. એ વખતે પણ અમે ખાસ મીઠું પકવતા જે લોકો છે એને આ શ્રમ કાર્ડ તો ખરું જ, પણ એ સિવાયની બાકીની કેટલી સુવિધાઓ આપી શકાય એ અંગેની પણ અમારા બોર્ડની અંદરથી આ વખતે નવી જોગવાઈઓમાં અમે લઈ અને જે આ મીઠા પકવતા એટલે અગરિયાઓ છે એમને મીઠું પકાવવામાં કયા પ્રકારની કીટ, એને કયા પ્રકારની મુશ્કેલી અથવા કયા પ્રકારની સુવિધાઓ રાજ્ય સરકાર તરફથી, અમારા વિભાગ તરફથી આપી શકાય એના માટેની પણ અમે સમીક્ષા કરી છે. અને આગામી દિવસોમાં એટલે બજેટમાં અમે એની જોગવાઈ કરીને આવતા દિવસોમાં મીઠું પકાવતા જે અગરિયાઓ છે અથવા જે ખાડી મારીને પકવે છે એમને ત્યાં રહેવા માટેનું નાનું આવાસ કઈ રીતે મળી શકે, પીવાની પાણીની સુવિધા ત્યાં કઈ રીતે આપી શકાય, અને એના બાળકો હોય તો બાળકોની જ્યારે અગરિયાઓ ત્યાં જાય ત્યારે બાકીના સમયમાં એના માટે શું થઈ શકે એ માટેની પણ અમે જોગવાઈ માટેની સમીક્ષા કરી છે. અને બાકીના સમયમાં એટલે કે જે અગરિયાઓ મીઠું પકવે એ સિવાયના સમયમાં જ્યારે એની બીજી રોજગારી ન મળે તો એ સમયે પણ કઈ રીતે શું થઈ શકે એના માટેની પણ રાજ્ય સરકારમાં અમે એની દરખાસ્ત કરી છે. અને આગામી માર્ચ એપ્રિલના નવા વર્ષેની અમલવારી થાય એ માટેનો પણ અમે પ્રયાસ કરવાના છીએ. રાજ્ય સરકારે એટલું જ નહીં પણ અમારા વિભાગના બધા અધિકારીઓ સાથે સમીક્ષા કરીને જે ખાસ મત્સ્ય ઉદ્યોગની અંદર એમાં જે શ્રમિકની વ્યાખ્યામાં આવતા હશે, જે ખાસ કરીને જેમની હોડી હોય અથવા તો જે ચલાવતા હોય એ સિવાયના લોકો જે અંદર મજૂરી માટે જાય છે એને શ્રમિકની વ્યાખ્યામાં લઈને એને કઈ રીતે આ શ્રમિકની વ્યાખ્યામાં કઈ કઈ સુવિધાઓ આપી શકાય એ માટેની પણ અમે આ વખતના બજેટમાં જોગવાઈ કરીને માનનીય મુખ્યમંત્રી સાહેબના ધ્યાન ઉપર પણ અમે 2-3 બાબતો મૂકી છે. એ ખાસ કરીને અગરિયાઓ છે અને જે મચ્છીમારો છે એ લોકોને એનો આવાસ મળી રહે, જ્યાં રહેતા હોય ત્યાં પીવાના પાણી અને એના સાથે બાળકોને ભણવા માટેની પ્રાથમિક બધી જ સુવિધાઓ કઈ રીતે આપી શકીએ એ અંગેની પણ અમે માનનીય મુખ્યમંત્રીશ્રીના એમના ધ્યાન ઉપર મૂક્યું છે. અને અમારા અધિકારીઓના માધ્યમથી એને કઈ રીતે મદદરૂપ થઈ શકાય એ માટેની સમીક્ષા કરીને નવા બજેટની જોગવાઈઓમાં પણ આ બધાની જોગવાઈઓનો અમે સમાવેશ કર્યો છે. આ રીતે આગામી દિવસમાં જે દરિયાઈ કાંઠા ઉપર રહેતા ખાસ કરીને શ્રમજીવીઓ છે, અગરિયાઓ છે, માછીમારો છે એમને જુદી જુદી અમારા વિભાગના માધ્યમથી કઈ રીતે સુવિધાઓ કયા પ્રકારની આપી શકાય જેને કારણે એને રોજગારી ત્યાં જ મળી રહે, રોજગારી માટે સ્થળાંતર ન થવું પડે અને સ્થળાંતરથી આવેલા બાળકોને દીકરા દીકરીને ભણાવવા માટેની સુવિધાઓ પણ ત્યાં જ કઈ રીતે ઉપલબ્ધ થાય એ રીતની પણ જોગવાઈઓ આ વખતના અમે અમારા શ્રમ અને કૌશલ્ય વિભાગ અને રોજગારના માધ્યમથી ઊભી કરવા જઈ રહ્યા છે. ટૂંક સમયમાં અમને હીરાભાઈ કહ્યું તેમ અહીંયા આજુબાજુમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ અહીંયા આવી છે. આજે પણ હું એકાદી ઇન્ડસ્ટ્રીની મુલાકાત લેવાનો છું. એ ઇન્ડસ્ટ્રીઓમાં જે અહીંની મુશ્કેલીઓ છે એ હું જરા જોઈ અને આવતા દિવસોમાં અહીંથી સ્થાનિક રોજગારી કઈ રીતે આપી શકાય. અમરેલી જિલ્લામાં જે નવી નવી ઉદ્યોગો ઇન્ડસ્ટ્રીઓ આવી છે ને હજુ પણ આવવા માટેની તૈયારીઓ એટલે તો આવી રહી છે. એવી બધી ઇન્ડસ્ટ્રીઓને કયા પ્રકારના મેન પાવરની, કેવા પ્રકારના કૌશલ્યવાળા, કેવા પ્રકારની આવડતવાળા એને કારીગરો, મજૂરો, રોજગાર યુવાનો જોઈએ છે. બહેનોમાં પણ એ પ્રમાણે જ આવતા દિવસોમાં બહેનોને પણ તાલીમ આપીને એને કયા પ્રકારનો મેન પાવર જોઈએ છે એ મેન પાવર કઈ રીતે પૂરો પાડી શકાય
એવા જુદા જુદા આઈટીઆઈના માધ્યમથી સર્ટિફિકેટ કોર્સ તૈયાર કરાવીને અથવા તો 1-2 વર્ષના અભ્યાસક્રમો કરાવરાવીને આ વિસ્તારની પટ્ટી ઉપર આવતા જે ઉદ્યોગો આવી રહ્યા છે અને અત્યારે હયાત ઉદ્યોગો છે એમાં પણ વિશેષ રોજગારી કઈ રીતે આપી શકાય અને એવા યુવાનોને તૈયાર કરીને કોઈ 10મું ભણેલા હોય, કોઈ 12 ભણેલા હોય કે ગ્રેજ્યુએટ થયેલા હોય અને એવા યુવાનોને ક્યાંક સરકારી નોકરીમાં અથવા તો એમને મેરિટ ટકાવારી ઓછી હોય અથવા સરકારી નોકરીમાં કોઈ ગોઠવાઈ શકતા ન હોય એવા યુવાનોને કે યુવતીઓને પણ 6 મહિનાનો આવા સર્ટિફિકેટ કોર્સ કે વર્ષના કોર્સ કરાવડાવીને એને વિશેષ રોજગારી પણ અહીંયા આવતી નવી ઇન્ડસ્ટ્રીઝમાં કઈ રીતે આપી શકાય એ રીતનો અમારા અધિકારીઓ અહીંયા આવ્યા છે. એમની સાથે બેસીને પરામર્શ કરીને આવતા દિવસોમાં રોજગારી આપણે અહીંયા આવતા નવી ઇન્ડસ્ટ્રીઝમાં કઈ રીતે વિશેષ આપી શકાય એ માટેનો પ્રયાસ પણ આપણે રાજ્ય સરકારના માધ્યમથી કરવાના છે. ત્યારે વિશેષ સમય નહીં લેતા આજના પ્રસંગે ખાસ કરીને અહીંયા ચાંચ ગામ, ખેરા અને ચાંચ બંદર ઉપર રહેતા સૌ સમાજના લોકોએ અને ખાસ કરીને અહીંના આયોજકોએ જે અમારું ખૂબ ભાવથી લાગણીથી સ્વાગત કર્યું છે બદલ હું સૌનો હૃદયથી આભાર માનું છું. વિશેષ તો આપણા મુરદ્દીઓ વડીલો અહીંના જે ખાસ કરીને કાનજી હતા અને એની સાથે હર્ષુરા હતા અને એમના અહીંના આજુબાજુના સરપંચો બધાના નામની યાદી ખૂબ મોટી મને આપી છે પણ બધા સન્માનની સરપંચશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો કે જેમણે સરસ મજાના આજના કાર્યક્રમમાં સૌને બળ પૂરું પાડવા માટે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો ત્યારે એમનો પણ હું હૃદયથી આભાર માનું છું. અને આવતા દિવસોમાં આ વિસ્તાર પણ દરિયાકાંઠાનો વિસ્તાર પણ પીવાના પાણી માટે તમામ પ્રાથમિક સુવિધાઓ માટે રાજ્ય સરકારે અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ આ સરકારે અને દેશના વડાપ્રધાને જે રીતે યુવાઓને મહત્વ આપીને યુવાનોને વિશેષ રોજગારીઓ કઈ રીતે આપી શકાય અને નવા ઉદ્યોગો, નવી ઇન્ડસ્ટ્રીઓ જ આવેલી છે એને સ્થાનિક કક્ષાએથી જ યુવાનોને રોજગારી કેમ આપી શકાય એવા ઉદ્દેશ્ય સાથે દરેક ઝોન વાઇઝ જ્યારે અત્યારે રોજગાર મેળાનું પણ આયોજન થઈ રહ્યું છે ત્યારે ટૂંક સમયમાં અમે અમરેલીના આ વિસ્તારની અંદર જ્યાં વધારે ઇન્ડસ્ટ્રીઓ છે એવા વિસ્તારમાં રોજગાર મેળાઓનું આયોજન કરી અને યુવાનો અને યુવતીઓને અને જેને કૌશલ્ય છે અથવા તો આવતા દિવસોમાં જે કંઈ નાના મોટા સર્ટિફિકેટ કોર્સ કરીને એમાં જોડાવાની ઈચ્છુક હોય એવા યુવાનો અને યુવતીઓને પણ વિશેષ રોજગારી અહીંથી કઈ રીતે આપી શકાય એ રીતે દેશના વડાપ્રધાન પણ જે રીતે ચિંતા કરી રહ્યા છે અને એ જ રીતે 2047માં વિકસિત રાષ્ટ્ર તરીકેનો જે એમનો સંકલ્પ છે એ સંકલ્પને સિદ્ધ કરવા માટે એમાં આગળ વધવા માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અને અમારી સરકાર કે જેમાં અમારા સૌ જે તે વિસ્તારના પ્રતિનિધિઓને સાથે રાખીને એ વિસ્તાર વિકસિત વિસ્તાર કેમ બને એવા સ્વપ્ન સાથે જ્યારે રાજ્ય સરકાર કામ કરી રહી હોય અને એના ભાગરૂપે આજે અમારે આપ સૌની વચ્ચે આ ચાંચ અને વિક્ટર બંદર બંને વચ્ચેના બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોય ત્યારે એક પ્રકલ્પના ભાગરૂપે ફ્રી આજના કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો એટલે હું આપ સૌનો હૃદયથી આભાર માનું છું. અને ખાસ કરીને આવતા દિવસોમાં અમે આપને કહ્યું તેમ અમારા વિભાગના માધ્યમથી આજે મચ્છીમારો છે, અગરિયાઓ છે એ ઉપરાંત યુવા અને મહિલાઓ એને વિશેષ રોજગારી કઈ રીતે આપી શકાય એ માટેનો અમારા વિભાગ તરફથી અમે સૌ સાથે મળી પ્રયાસ કરશું. સૌનો આધાર. આજના પ્રસંગમાં ફરી આજના આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય, સૌ પદાધિકારીઓ અને આપ સૌએ અમારું સન્માન કર્યું બદલ આપ સૌનો આભાર. ધન્યવાદ.